સમાજને મારે એક આહવાન કરવું છે, માલધારી સમાજને આહવાન કરવું છે કે આ કોળી સમાજે આપણને ક્યાંક સરપંચ બનાવ્યા, આ કોળી સમાજે આપણને તાલુકા જિલ્લામાં મોકલ્યા, તાલુકા જિલ્લા એટલું નહીં પણ આ કોળી સમાજે આપણને મોટું મન રાખી આપણને ધારાસભ્ય પણ બનાવ્યા. એટલે માલધારી સમાજને હું વિનંતી કરું છું કે મારા બાપ આપણો ભાઈ ઋતિકભાઈ છે, આપણો ભાઈ ઋતિકભાઈ છે. હું તો રાત દિવસ તડતોડ મહેનત કરું છું પણ મારા સમાજને વિનંતી કરું છું જ્યાં જ્યાં જરૂર પડે ને, વિરમગામ હોય, ધંધુકા હોય, ચોટીલા, સાયલા, લીમડી, સુડા, મૂળો થાન જ્યાં હોય પણ આજ આપણે પોતે લડવી છે, રાત દિવસ મહેનત કરીને આપણે ઋતિકભાઈને જીતાડવાના છે. અને તમે આ કોળી સમાજનું ઋણ કાયમની માટે અમારી માથે રહ્યું છે. અને મિત્રો કોળી સમાજને હું વિનંતી કરું છું કે જ્યારે જ્યારે સમય આવે ને ત્યારે મોટું મન રાખીને થોડોક દાન પે ભર્યું ભાગ આપજો. અત્યારે તો અમે તનમન ધનથી હાર્યા છીએ પણ જ્યારે જ્યારે અને આ સમાજ તો એક આંબા રૂપી છે, આંબો એવો છે ફળો આપે અને સાયો આપે, એવી જ રીતે આ કોળી સમાજ આંબા રૂપી છે, મોટું મન રાખીને હાલતા હોય છે. મિત્રો ઋતિકભાઈ આ પીપળાળા રહ્યું ને રાજુભાઈ મારું પિયર છે. આ ભાઈ એમ કેમ કે મારું પિયર ક્યાં, એટલે હું કહું મારું પિયર પીપળાળા અને તમારું પીપળાળા મારા હૃદયમાં છે. જ્યારે જ્યારે જરૂર પડે જ્યારે સમય આવે ને એક ઝાટકે જો આ પીપળાળાનું ઋણ ન સૂકું ને તો આ પાઘડી પહેરી ન પહેરી નકામી છે. સમયની રાહ જોઈને બેઠા છે, સમય આવે જો. આપણો ભાજપ ઘોડે નથી, આપણે ભાગવાનું નથી પણ સમય બહુ ઓછો છે. અમે ત્યાં હવારના વાતો કરી છે પણ આપણે ઋતિકભાઈને જીતાડીને દિલ્હી મોકલવાના છે. શું કામ કે જે કાંઈ કાયદા બને, જે કાંઈ ભારતના લેવલની જે કાયદા બંધારણ બને તમને લાભ અપાવવાનો હોય એ બધું દિલ્હીથી બને. સીધું કનેક્શન દિલ્હી વચ્ચે કોઈ નડે નહીં. એટલા માટે આપણે આવા શિક્ષિત અને યુવાન ઉમેદવાર ઋતિકભાઈ મકવાણાને જીતાડીને મોકલવાના છે. મિત્રો અત્યારે ભાજપ આમ થઈ ગયું છે, બે ફામ વાળા વિલાસ કરે છે, કોઈ બેરોજગારી માટે બોલે છે, અભદ્ર ટિપ્પણી કરે છે. આપણા રાજકોટના ઉમેદવાર કાયમની માટે ઠેકડે કરતા હતા, સત્યમાં સલકી ગયા હતા. કોઈ ખેડૂત વિચારો એમ કે રૂપાલાજી લાઈટ નથી તો એમ કે પકડી લો થાંભલા, પકડી લો તાર, લાઈટ આવશે કે નહીં. કોઈ એમ કે ભાવ મળતા નથી, કોઈ એમ કે મારા ગામમાં દવાખાનું છે પણ ડોક્ટર નથી. આવી જ્યારે વાત કરે ને કેન્દ્રીય મંત્રી છે આખા ભારતના, કેવા એના વિચારો કેવી એની વાણી હોય છે, ત્યારે શિવાભાઈ ઈ રૂપાલાજી વાત કરતા હતા કે હાંડિયા ગાડીમાં બે જતો 108 માં ન સરતા. રૂપાલાજી તમારી નથી, અમારા ટેક્સના પૈસાની છે, આ અમારો હક છે. એટલે અમને તમને કહ્યું છે ત્યારે ઈ ઠેકડે કરતા હતા કે 108 માં ન સરતા, કોઈ બીમાર પડે તો હાંડિયા ગાડી જોડી ગયો, હાંડિયા ગાડી હાંડિયો લીમડો ખાતો જતો હોય, તમને બાટલો સડતો જતો હોય, આમ બાટલાનું પૂરું નામ તમારું પૂરું. કા રૂપાલાજી કેમ થયું એમ થાય, જરાક બોલે તો આમ ધ્યાન કરે, સાંભળી નથી ગયું ને આમ થાય. બેનું તમે ખાસ યાદ રાખજો, તમારી મહેનત ક્યાં એળે નહીં થાય. તમને તમારું એવું જીવન બનવાનું છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને ને ત્યારે તમારે બસમાં આખા ભારતની અંદર મુસાફરી ફ્રી છે, તમારે લાઇટ બિલ ફ્રી છે. આવા અનેક નાના મોટા ખેડૂતોનો જાણવાની વાતો હોય, ઘણી બધી વાતો છે. આપણને રાજુભાઈને સાંભળવા છે અને ઋતિકભાઈને સાંભળવા છે અને હજી અમારે બધાને બોલને પહોંચવાનું છે. મિત્રો મતદાન કરજો, 80% મતદાન કરજો. જો મત પડાર્યા ગામો ગામ પસાર હો મત પડાર્યા પછી આપણે કહીએ કે થોડા ખાટું રહી ગયા, મારો બાપ એવું ન કરતા. રાત દિવસ મહેનત કરવી છે એનું કાંઈક ધ્યાન રાખજો અને મતદાન કરજો. અમે ઋતિકભાઈ ફરી સમય બહુ ઓછો છે આ ગામમાં, આવે ન હોય ફોન થાય ન થાય પણ પીપળાઈ ગામના ચોટીલા તાલુકાના જે કોઈ આવ્યા છે ભાઈઓ અને બહેનો એ બધા ઋતિકભાઈ મકવાણા બનવાનું છે. પંજાના નિશાન ઉપર આ વખતે હાવણો પર જોઈ ગયો પછી નથી, હાવણો દેખાતો નહીં નો કરતા પંજો છે, પંજાના નિશાન ઉપર મત આપી ઋતિકભાઈને જીતાડવાના છે. એટલે આપણે આ બધા આ બહેનોની સંખ્યા જુઓ, ઋતિકભાઈ બહેનોની સંખ્યા જુઓ, આ બહેનો આ નારી શક્તિ છે. જે કાંઈ દેશ
ફેસલા વખતે નક્કી છે આપણે 13 થી 14 સીટ આવવાની છે મોજ કરો તમારી સરકાર બનવાની છે એટલું યાદ રાખજો હવે હું આપણા લોક લાડીલા ઉમેદવાર ઈ મારી જોડે બોલે બહુ છેલ્લે રાખવા